શાસ્ત્રમાં ત્રણ વસ્તુ દુર્લભ કીધી છે. એક મનુષ્યત્વ, બીજું મુમુક્ષુ અને ત્રીજું એકાંતિક ધર્મ સિદ્ધ કરવો. એમાં મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થયો છે. દુર્લભ અહીંયા વાત કરીએ તો અહીંયા તો ભગવાનની અઢળક મહેર છે, કૃપા છે. એટલી બધી ભગવાને આ દેશમાં કુદરતી સંપત્તિ આપેલી છે. સોનાની ખાણ છે, હીરાની ખાણ છે. એમાંથી ખાલી એક ઈંટ લેવાની આપણને પરમિશન આપે ને તો આપણે શું માનીએ? खुदा देता है तो छप्पड़ फाड़ के देता है. बराबर है कि ईंट लई जवानी તમારે સોનાની. દુર્લભ છે. સારા પ્રામાણિક વ્યક્તિ મળવા દુર્લભ છે. અહીંયા બધા તમે નોકરી ધંધો કરો છો, ઘણા બધા બિઝનેસમેન છે, પ્રામાણિક અને વફાદાર. કેસ કાઉન્ટર પર એવો વ્યક્તિ મળવો કેટલો કઠણ છે. 20-20 વર્ષ જૂના વ્યક્તિ હોય પણ એ છે ટોપી ફેરવીને જતા રહે. તો દુર્લભ. આપણને સારો પાર્ટનર મળવો દુર્લભ છે. ધંધો ચાલુ કર્યો હોય, શરૂઆતમાં બહુ મીઠી મીઠી પ્યોર ડાયાબિટીસ વાત કરે અને પછી પાછળથી છે ચોરી કરે. ખબર પડે તો પાછા હામાં થાય. સારો પાર્ટનર મળવો દુર્લભ. અહીંયા આપણે આગળ વાત કરીએ દુર્લભની, કે દુર્લભ વસ્તુ આપણને જે પ્રાપ્ત થઈ છે ને ભગવાન અને સંત મળ્યા છે. એ દુર્લભમાં દુર્લભ એ વસ્તુ છે. બાકી દુનિયામાં બધી વસ્તુ છે પૈસાથી ખરીદી શકાય, પણ ભગવાન અને સંત છે એ પૈસાથી નથી ખરીદી શકાતા, ભાવથી પ્રાપ્ત થાય છે. આપણો એવો પ્રેમ હોય, ભાવ હોય, પૂર્વના સંસ્કાર હોય તો ભગવાનની આપણને પ્રાપ્તિ થાય છે. ઘણાને યોગ્ય પાત્ર મળી ગયું હોય તો ભગવાન બહુ દયા કરી. શરૂઆતમાં એવું લાગે, પછી તો તમને વધારે અનુભવ. અમુક તો બોલાય નહીં, બોલે તો ગડબડ થાય. તો આપણને જે ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સંત મળ્યા છે એ દુર્લભ છે. આપણને એમ લાગે કે સ્વામી આ તમે બધી વાત કરો છો બરાબર છે, પણ આમ કંઈક સમજાય એવી વાત કરો. પ્રમુખ સ્વામી મહારાજ 1994માં લંડનમાં બિરાજમાન હતા અને એ વખતે 95માં છે લંડન મંદિરની પ્રતિષ્ઠા થવાની હતી. અને એ વખતે 94નું વિચરણ કેવું હતું? સવારથી સ્વામી જાગે ને કાંઈ પૂછે નહીં હો, કેટલા પાઉન્ડ લખાવીશ એ જ પૂછવાનું. ઓલો કે સ્વામી મારે તકલીફ છે, આમ છે તેમ છે. પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યું ન સાંભળ્યું, હા આશીર્વાદ છે, જા થઈ જશે. પૂરું સાંભળે નહીં. આપણને એમ લાગે કે આ સ્વામીને આમ લોભ છે. એક સંતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આ તમે ઓલા હરિભક્ત એના પોતાના વ્યક્તિગત ઘરના, ધંધાના, કુટુંબના સામાજિક પ્રશ્નો રજૂ કરે છે, તમે સાંભળ્યા ન સાંભળ્યા? હા આશીર્વાદ છે કરો. તો પૂછો કે પાઉન્ડ કેટલા લખે, તો એને આશીર્વાદ પડે કે નહીં? પ્રમુખ સ્વામી મહારાજ કે એને ભાવ છે, અમારામાં પ્રેમ છે, અમારામાં વિશ્વાસ છે, એને આશીર્વાદ પડે. એ વખતે આવી પ્રમુખ સ્વામી મહારાજની એ વિચરણની એ વાસ્તવિક પરિસ્થિતિ હતી. સવારથી ઉઠીને સાંજ સુધી, રાત સુધી પોઢવા જાય, એમાંય કોઈનો ફોન આવે ને પોઢવામાં, એટલે ત્યાંના સંતો લઈ આવે દર્શન કરવા કે સ્વામી આ બધા પાર્કિંગમાં સેવામાં છે. પ્રમુખ સ્વામી મહારાજ કે હા સારું આશીર્વાદ છે, કેટલા પાઉન્ડ લખાવીશ? શું થાય? આપણને એમ થાય ને આવું ટાઈટ શેડ્યુલ હતું. હવે એમાં બપોરે પ્રમુખ સ્વામી મહારાજને ઠાકોરજી જમાડવાના હતા અને એમાં બધા ત્યાંના મુખ્ય હરિભક્તો, વ્યવસ્થાપકો સાથે સ્વામીની મીટિંગ હતી અને મીટિંગમાં કંઈક થોડોક વધારે વિલંબ થયો અને આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શનનો વારો છે
લંડનના કિશોર મંડળનો હતો. અને હવે કિશોર અવસ્થા કેવી છે? ચંચળ અવસ્થા છે, ટીનેજ, 13, 14, 15, 16 આ એજ એટલી બધી આમ સંવેદનશીલ છે ને, આમ ચંચળ, આમ સ્થિર રહી ન શકે. ભલે બધા યુવક કિશોરો બધા ઊંચા નીચા થાય, 10 મિનિટ મોડું થયું, 15 મિનિટ મોડું થયું, અડધો કલાક મોડું થયું, અને યુવાનો છે બધા આમ આગા પાછા થાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા, અને પછી પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા, આસન પર બિરાજમાન થયા, હાથ ધોઈ, અને પછી પ્રમુખ સ્વામી મહારાજ આગળ થાળ મૂકવામાં આવ્યો. અને એ વખતે આ કિશોરો સ્વામીને કે સ્વામી બહુ રાહ જોડાય. પ્રમુખ સ્વામી મહારાજ કે આ દર્શન માટે તો જન્મો જન્મ રાહ જો ને તોય ઓછું છે. આ પ્રમુખ સ્વામી મહારાજના એક્ઝેક્ટ શબ્દ દુર્લભ છે. આ પુરુષ, આવા ભગવાન જેવા સંત એ આપણને મળવા એ દુર્લભ છે. યોગીજી મહારાજે એમના જીવન ચરિત્રમાં બધા પ્રસંગો આવે છે, ભાદરાના ને સારંગપુરના ને, કે મોટા મોટા દેવો અવતારો આ મંદિરના દર્શન કરવા માટે છે ઉપર આંટા મારે છે, અને એના મુગટમણી ઘસાઈ જાય છે તોય દર્શન થતા નથી. કોઈ યોગીજી મહારાજ કેવા પુરુષ હતા! કોઈ રાગ નહીં, દ્વેષ નહીં, અહમ નહીં, મમત્વ નહીં, મારું નહીં, તારું નહીં, છળ નહીં, કપટ નહીં, આટા પાટા નહીં. એ યોગીજી મહારાજ કહે છે કે ભાદરા અને આ ગોંડલ અને આ સારંગપુર મંદિર માટે દેવોના પ્લેન ફરે છે, પણ એને દર્શન થતા નથી. અહીંયા તમે બધા બેઠા ને, દેવો કરતા એટલે અધિક છે. એટલે ભગવાન સ્વામિનારાયણ છે અંત્યના બીજાના વચરામાં વાત કરી કે આ અક્ષરધામની સભા છે. આપણને એમ થાય કે લે આને તો હું ઓળખું, સ્વામી આને તો હું ઓળખું, પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સભા અક્ષરધામની સભા છે. આવી દિવ્યતા, આવી અલૌકિકતા છે આ સત્સંગમાં, એ આપણને પ્રાપ્ત થયું છે. આવો ભાવ, આવો મહિમા સમજાય ને તો કામ થઈ જાય. હમણાં છે એવી જાહેરાત કરવામાં આવે કે આ દેશમાં બધાને PR કરી દેવાના છે, અને બધાને છે બિઝનેસ કરવા માટેના લાયસન્સ છે પરમનન્ટ આપી દેવાના છે. તો ઉછાળા મારે ને બધા જેમ લાઈનમાં હોય. અને એનાથી આગળની જાહેરાત કે અહીંથી જે પણ એમ્બેસીમાં જાય અમેરિકાના વિઝા મળશે. 8 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે, થાક લાગે થાક. પાણીની વ્યવસ્થા ન હોય, કાંઈ વાંધો નહીં. અને અહીંયા 10-10 મિનિટે રમતા રમતા મોબાઈલ જોઈ લે. આપણે બધા હોશિયાર. તો જો આપણને જે આ પ્રાપ્તિ થઈ છે ને, એ ભગવાન જેવા સાધુ છે. આ વાત છે ભગવાન સ્વામિનારાયણ કરે છે. ગુણાતીત પુરુષો કહે છે કે આ દુર્લભ વાત છે. આવા મહાપુરુષ, આવા એકાંતિક પુરુષ, એની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. એનો મહિમા એ યથાર્થ સમજાય તો સુખ. હવે પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટ પધારવાના હતા. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ છે ને થોડુંક આમ શેડ્યુલ ટાઈટ રહ્યું, અને ટ્રાફિક એમાં વિલંબ થાય. એમાં છેલ્લી ઘડીએ છે ને ઘરંટાળે સાપ નીકળે કે સ્વામી સ્વામી મારે ખાનગી કરવી છે. હરિભક્તો બ્રહ્મની મૂર્તિ એને રાજી કરવાના, એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એને હારે ખાનગી કરે. પછી વચ્ચે પાછી છેલ્લે પધરામણી ગોઠવાય, અને પાછી પધરામણી. એટલે એક સેન્ટર થી પહોંચતા છે બીજા સેન્ટરે પહોંચે તો હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ લેટ જ હોય, કારણ કે વચ્ચે કાર્યક્રમ કઈ ગોઠવાય છે. એટલે આ બાજુ સુરેન્દ્રનગરના છે બધા મુખ્ય હરિભક્તો, સુરેન્દ્રસિંહ એ પ્રમુખ સ્વામી મહારાજને લેવા માટે હાઈવે પર આવે. હવે તડકો, ઉનાળાનો સમય, ગરમી, અડધો કલાક ઉભા રહ્યા. 11:30 વાગ્યાનો ટાઈમ હતો કે સ્વામી આવી જશે. 11:15 થયા, 11:30 થયા, અને ગરમી એવી જોરદાર. એટલે પછી બાજુમાં કઈ કોલ્ડ ડ્રિંક્સ હાઉસ હશે ને
એમાં છે કે આપણે થોડુંક આમ સોફ્ટ ડ્રિંક્સ પી આવીએ, અને સોફ્ટ ડ્રિંક્સ પીવા ગયા અને પ્રમુખ સ્વામી મહારાજની ગાડી મર્સિડીઝ રમ 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 નીકળી ગઈ અને એને ખબર પડી નહીં. આમ 2 મિનિટના જ આમ ગેપમાં એ ગયા અને એમ તરત જ નીકળી. અને પછી ગયા હતા લેવા, રિસીવ કરવા, સ્વાગત કરવા. અને એ પેલા તો પ્રમુખ સ્વામી મહારાજ પહોંચી ગયા રાજકોટ. ત્યારે હરિમંદિર હતું, ત્યાં હરિમંદિરમાં ગયા. ત્યાં એક નાની સભા આવી ગોઠવાઈ હતી. સંતો હતા, સંતોએ સ્વાગત કર્યું, ત્યાંના હરિભક્તોએ સ્વાગત કર્યું. અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે આવે તો પહેલે દિવસે છે આશીર્વાદ આપે. પેલા થોડુંક વિવેક સાગર સ્વામી થોડું પ્રવચન કરે 5-10 મિનિટ જેવી પરિસ્થિતિ, અને પછી પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપે. એ 2-5 મિનિટના આશીર્વાદ આપે, પછી બધા વ્યક્તિગત દર્શન કરવા. એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ છે આશીર્વાદ આપતા હતા. એ દરમિયાન છે આ સુરેન્દ્રસિંહ આવ્યા, એટલે ટ્રસ્ટી હતા, એટલે આગળ આવીને ગોઠવાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે હો બાપુ આવી ગયા, લેવા ગયા હતા, તમે તો ક્યાં, એમ કરીને પાછું પ્રમુખ સ્વામી મહારાજને એમ બોલવાની છૂટ, એટલે એની સાથે ગમ્મત કરે છે. અને પાછા બોલે, દરબાર હતા ને કે સ્વામી આ બહુ રાહ જોવડાવી, કેમ કેટલા વાગ્યાથી ઉભા હતા બાપુ? એટલે બાપુએ કીધું બાપા અમે તો 11:30 થી ઉભા હતા, 11 નો ટાઈમ હતો એટલે વહેલા આવી ગયા હતા. તડકો હતો, ગરમી લાગતી હતી, પસીનો થતો હતો, તરસ લાગી એટલે અમે અંદર થોડું સોફ્ટ ડ્રિંક પીવા ગયા, એમાં તમે તો અહીંયા આવી ગયા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કે આ તો છે ને વીજળીના ઝબકારામાં મોતી પોરવી લેવું, અને આવા ભગવાન અને સંત એ મળવા મહા દુર્લભ છે. સુરેન્દ્રસિંહ કે બહુ રાહ જોડાઈ. સ્વામી કે આ રાત હું પણ જન્મો જન્મ રાહ જોઈએ ને તો પણ આવા પુરુષના દર્શન થાય નહીં. હવે તમને એમ થાય કે આ સ્વામી કે છે, આ પ્રમુખ સ્વામી મહારાજ ને આ મહંત સ્વામી મહારાજ, આવા પુરુષના દર્શન થાય નહીં. તેવા પુરુષમાં વિશેષતા શું છે? અહીંયા બેઠા છે, તમારા દીકરાને વાળ કપાવવું કેવું હોય તો તમે આમ કહી શકો છો? માને અઘરું છે, તમારું જ લોહી માને નહીં. અને જોઈ લો પ્રમુખ સ્વામી મહારાજ, આ મહંત સ્વામી મહારાજ, એમના વચને આ બધા સંતો પોતાનું સર્વસ્વ જીવન સમર્પણ કરી દે. વન ડે મેચ નથી, 2020 નથી. હા, નહીં તો એમ થાય કે વન ડે મેચ છે, લાઈફ ટાઈમ. છોકરો પોતાનું હોય અને માતા પિતાનું વચન માને નહીં કે ભાઈ આ પાત્ર સાથે તારે નથી જીવન સાથી કરવાના, તો કે ના મારે તો આની સાથે જ કરવા છે, માને નથી માનતા. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના વચને, મહંત સ્વામી મહારાજના વચને સંતો છે પોતાનું છે મનનું બધું મૂકી દે. ક્ષણે ક્ષણે મનનું મૂકવું પડે. જો આ પ્રમુખ સ્વામી મહારાજ કેમ, પ્રમુખ સ્વામી મહારાજનું વચન કેમ માને છે? એનું કારણ છે કે એનામાં ભગવાન સ્વામિનારાયણ કાર્ય કરે છે. મહંત સ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણ કાર્ય કરે છે. આવા શુદ્ધ સંત જેના જીવનમાં કોઈ રાગ નથી, દ્વેષ નથી, અહમ નથી, મમત્વ નથી, મારું નથી, તારું નથી, છળ નથી, કપટ નથી. એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, મહંત સ્વામી મહારાજનું જીવન કેવું શુદ્ધ છે. પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમને આમ સંસારનો કોઈ અનુભવ નથી અને તમે બધા હજારોને લાખો હરિભક્તોને વ્યવહારનું માર્ગદર્શન આપો છો, ગ્રસ્ત સંતોને માન્યું નથી, અને તમે આ ઉત્તર આપો છો. સ્વામી કે અમે મહારાજને સંભાળીને આપીએ છીએ. બીજો પ્રશ્ન પૂછ્યો કે એને અવળું પડે તો? પ્રમુખ સ્વામી મહારાજ કે એમાં એનું હિત હોય એટલે મહારાજ છે એને એમાં સફળતા ન આપે. આપણે જો દિવસમાં 10 નિર્ણય આપો, એક નિર્ણય લેતા આપણને છે ને કાઠવું પડી. પ્રમુખ સ્વામી મહારાજ આમ ફાટ સવારે 200-300 જણ મુલાકાત હોય, બપોરે 200-300 જણ મુલાકાત હોય, સાંજે મુલાકાતી હોય, વચ્ચે ફોન આવે, પત્રો આવે, બધામાં ફાઇનલ ડિસિઝન જ આપવાનું. એક હરિભક્તે પત્ર લખ્યો કે મારા
જીવન સાથી સાથે મારે છે, એમ અણબનાવ છે, બનતું નથી, આમ ઘરમાં રહીએ છીએ પણ બોલતા નથી, તો શું કરવું? પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો લેખિત કે તમે છે એને પગે લાગી એને માફી માંગજો. માંગે અઘરું પડે. સ્વામી આવો જવાબ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે તમે છે એને પગે લાગીને માફી માંગો. અને આ પત્ર આવ્યો પણ 2 દિવસ સુધી તો ભાઈ વિચાર કરે છે, કારણ કે અહમ માન કેવું છે? એક દરબાર હતા, ઘોડીના શોખીન, એને ઘોડી લેવાની ઈચ્છા થઈ, ઘોડી લેવા ગયા. અને જે દરબાર પાસે ઘોડી લેવા ગયા ને એ દરબાર છે એ ઘોડીના મોટા વેપારી હતા. આમ બધી અલગ અલગ લાખ રૂપિયાની ઘોડી, 2 લાખની, 5 લાખની, એમ અલગ અલગ ઘોડી રાખે. અત્યારની મળે છે ને ઘોડી, BMW, મર્સિડીઝ, રેન્જ રોવર, એ અલગ અલગ ઘોડી મળે છે ને, એમ એ ઘોડી બધી અલગ અલગ રાખતા હતા. બાપુ કે આપણે જોઈએ, લાખ રૂપિયા જોઈએ, ના સારામાં સારી આપો. પૈસા હોય ને ખીચાની ગરમી, એટલે પછી શું કે સારામાં સારી આપો. આપણે મલાવીમાં આપણો વટ પડવો જોઈએ. આપણે આમ ગાડી લઈને જાય ને, મજા એની છે, કોઈની પાસે ન હોય ને એવી આપો. એટલે બાપુ કે મોંઘા મોંઘી 5 લાખની છે, એની શું વિશેષતા? તો કે ઘોડી પર બેસવાનું અને સ્ટાર્ટઅપ કરવાનું. સ્ટાર્ટઅપ કેવી રીતે કરવાનું? તો કે ગેર પાડવાનું. પહેલું ગેર, કયું ગેર? વાહ. એટલે ઘોડી સ્ટાર્ટ થાય, એને એવી તાલીમ આપી. અને પછી સ્પીડ વધારવી હોય તો કે 2 વાર વાહ બોલવાનું, વાહ વાહ. અને વધારે સ્પીડ કે 3 ને 4, એટલે આમ તમારે વાયુ ભેગી જાય, ડમરી જુડે, ધૂળ જુડે, કઈ દેખાય નહીં. બાપુ કે આ તો જોખમ, પૈસા ટેસ્ટ કર્યા વગર લેવાય નહીં. ટેસ્ટ કરવું છે, વાંધો નહીં કે ટેસ્ટ કરો, કે પેલા તમે કરો, હું જોઉં એક ડેમોન્સ્ટ્રેશન. એટલે બાપુએ કર્યું ડેમોન્સ્ટ્રેશન. નજીકથી આવ્યા, 1 વાર વાહ કરી, 2 વાર વાહ કરી, એને જોયું. પછી પાછા આવ્યા સામે ટર્નમાં, કે વાંધો નહીં, લાવો હવે હું ટેસ્ટ કરું. એટલે બેઠા અને બેઠા એટલે વાહ બોલ્યા એટલે ઘોડી સ્ટાર્ટ થઈ. બીજી વાર 2 વાર વાહ બોલ્યા એટલે ઘોડી આમ સ્પીડ પકડી. અને ત્રીજી ચોથી વાર વાહ બોલ્યા એટલે ઘોડી એટલે વાયુ વેગે આમ દોડી, ડમરી ઉડે, દેખાય નહીં કઈ બાપુને, કારણ કે ધૂળ ઉડે ને એકદમ. અને ત્યાં થોડુંક શાંત થયું, ભીની રેતી આવી. અને ત્યાં તો છે આમ નજીકમાં છે, આમ અહીંયા લેક આવી ગયો. અને એને એમ થયું, જોખમ દેખાયું કે આ લેક આવી ગયો. એટલે આમ કે સ્ટોપ માટે શું કહેવાનું, ઉભો કરવા માટે? તો કે તમારે આમ સ્ટોપ બોલવાનું, ખીલાની જેમ ઉભી રહી જશે ઘોડી. એને યાદ આવ્યું, સ્ટોપ કરો, નહીં તો આપણે જોખમ જીવન મુકાશે. એટલે સ્ટોપ બોલ્યા એટલે ઘોડી જેમ ખીલાની જેમ ઉભી રહી ગઈ. અને 2-4 ફૂટ જ બાકી રહ્યું, નહીં તો જાત લેકમાં. અને કે હાસ, બચી ગયા. જયારે માણસ ખુશ થાય એટલે શું બોલે? વાહ. જે વાહ બોલ્યા આવી ઘડી ઘડી એમાં. એટલે માન એવું છે ને, ગમે તેવો હોય એમાં આવી જ જાય. તો આપણને જે આ પ્રાપ્તિ થઈ છે ને, એમને કોઈ માન અડતું નથી. આ પ્રમુખ સ્વામી મહારાજ ને, મહંત સ્વામી મહારાજ ને, હમણાં મહંત સ્વામી મહારાજ બોડેલીની આપણે વિડીયો જોઈ. બોડેલીમાં મહંત સ્વામી મહારાજ ને એલાયચી નો જાડો, ગુલાબનો જેમ આમ એકદમ જાડો હાર હોય ને એવો હાર પહેરાવ્યો. અને એલાયચી ઉપર 3 વાર લખેલું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એવો હાર બનાવેલો કોણે? મહિલા મંડળ. પહેરાવા કોણ ગયા? સંતો ગયા. અને મહંત સ્વામી મહારાજે આખો હાર જોયો, હાથ આખા હારમાં ફેરવો અને રાજી થયા. મહંત સ્વામી મહારાજ કે ખરેખરો ભક્તિભાવ, તમે આખી જિંદગી સવારથી સાંજ નોકરી ધંધો કરવા જાઓ છો, આમ સાંજે તમે આવો, આવો પધારો આ પતિદેવ એમ કરીને હાર પહેરાવ્યો કોઈ દિવસ? પહેરાવ્યો છે? મહાદેવના ગુણો જાણે કોઠીઓ. મહંત સ્વામી મહારાજ ને આવો ભવ્ય હાર
આટલું માન મળે ને. આ મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા, કેટલું માન, સીધું સદગુરુમાંથી ગાદી આમ તમને પોસ્ટ મળી જાય. પછી તો આમ નાનાને તો આમ ગાંઠે જ નહીં, આડે હાથે લે હવે આવતો વારો પાડું તાર. મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા છે, હાથ જ જોડે છે. આજ અહીંના જ આફ્રિકાનો પ્રસંગ છે. મહંત સ્વામી મહારાજ દારેસલામમાં બિરાજમાન હતા. ગાદી પર આવ્યા, પહેલી આફ્રિકાની ટૂર હતી અને દારેસલામમાં બિરાજમાન હતા. અને એ વખતે એક સંતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે હમણાં પૂજામાં હાથ જોડ્યા, બધાને જય સ્વામી કર્યા, પછી પૂજા પછી મહંત સ્વામી મહારાજ એ નીકળતા હતા આશીર્વાદ આપીને. ફરી રસ્તામાં બધા યુવાનો, બાળકો, હરિભક્તો આમ લાઈનમાં ઉભા હતા. મહંત સ્વામી મહારાજ હાથ જોડીને બધાને જય સ્વામી કરીને એ નીકળે છે. એ વખતે સંત કે સ્વામી હમણાં તો હજી તમે જય સ્વામી કર્યા છો. ફરી ત્યારે મહંત સ્વામી મહારાજ કે નજીકથી દર્શન થાય. એ સંત કે દર્શન અમારે તમારા કરવાના હોય, તમે ગુરુ છો, ગુરુ. એ વખતે મહંત સ્વામી મહારાજ કે ગુરુને તો 1000 વાર દર્શન કરવાનું. હરિભક્ત જો આ મહિમા, આ દિવ્યતા, આ આનંદ આપણને તો લે ઓળખું છું, આ ફલાણી લારીમાં હોય છે, આ ફલાણા હોટલમાં જાય છે, આને આની હારે સંગત છે. આપણે એવું જોઈએ. મહંત સ્વામી મહારાજ કેવા ભાવથી, મહિમાથી, ગુરુના ભાવથી કે આ બધા પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ ના એમાં બિરાજમાન છે, એવા ભાવથી દર્શન કરે છે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ છે તિથલનો. તિથલની જન્મ જયંતિ હતી. એ વખતે આ બધા હજારો હરિભક્તો દેશ પરદેશથી એ પ્રમુખ સ્વામી મહારાજનું આ જન્મ જયંતિનો લાભ લેવા માટે પધારેલા. અને એમાં તિથલમાં થયું હતું શું, પ્રમુખ સ્વામી મહારાજને ટાઈમ આપ્યો હતો તો એ પ્રમુખ સ્વામી મહારાજ કે ના નારવેલા જવું છે અને આ બાજુ અમે હતા ત્યાં અમને ખ્યાલ છે. અને પ્રમુખ સ્વામી મહારાજની છે એ આખી ઓપન એક ગાડી બનાવેલી, બધા જ હરિભક્તોને નજીકથી દર્શન થાય. એટલે આખી સભા મંડપમાં ભાઈઓના ઓલા રાઉન્ડમાં એ ગાડી ફરે અને સ્વામી છે કે મારે વેલા જવું છે, અને આવી ગયા. અને અહીંયા બધા વ્યવસ્થાપકો બધા આગા પાછા થયા અને બધો કાર્યક્રમ બધો એડજસ્ટ કર્યો એન્ડ ટાઈમે. અને પછી સ્વામીની ઓપન કાર નીકળી, બધા હરિભક્તોને દર્શન દેતા આવે છે. અને પછી બધા પ્રવચનો થાય છે. પ્રવચન પછી છે છેલ્લે આરતી થાય. અને આરતીમાં પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન હતા. આગળ એમનાથી ઊંચું આસન હતું. અને પછી આરતી બધા હરિભક્તોએ પ્રગટાવી દીધી, બધી તૈયારી થઈ ગઈ. આ બધું સદગુરુ સંતો લાઈનમાં ઉભા થઈ ગયા હતા બે બાજુ અને આરતી ઉતારવા માટે બધા ગોઠવાઈ ગયા હતા. સંતો આગળ હતા, બધા મહાનુભાવો તમારી જેવા બધા દેશ અને પરદેશના મુખ્ય હરિભક્તો આગળ બેઠા હતા. અને બધા આમ હરિભક્તો આમ એટલી મોટી સંખ્યામાં હતા ને. અને આરતી ચાલુ થવાની હતી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ વ્યવસ્થાપક સંતને બોલાવ્યું કે અહીંયા સ્વામી શું છે, મને આરતી આપો. કે સ્વામી આજે તો તમારી જન્મ જયંતિ છે, આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે આમ સવાર ધ્યાન કરતા હોય વળીએ જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કે મને આરતી આપો. વ્યવસ્થાપક સંત કે સ્વામી તમારે આરતી ક્यों નહીં ઉતારવાની, આજે તમારો જન્મદિવસ છે, ભક્તો તમારી આરતી ઉતારશે, એના માટે દેશ અને પરદેશથી બધા હરિભક્તો આવ્યા છે. સ્વામી કે મારે પણ આ હરિભક્તોની આરતી ઉતારવી છે. હરિભક્તોમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બિરાજમાન છે, મારે હરિભક્તોની આરતી ઉતારવી છે, લાવો આરતી. અને આરતી પછી વ્યવસ્થાપક સંતે આપી અને પ્રમુખ સ્વામી મહારાજે એવા ભાવથી આરતી ઉતારી. જો આ મોટા પુરુષ આવા ભાવથી હરિભક્તોને સાથે ડીલ કરે છે, વ્યવહાર કરે છે. આપણે એમ લાગે કે સ્વામી આમ જોવે છે પણ જોતા નથી, ગુરુના ભાવથી જોવે છે. જો આનંદ, સત્સંગનો આનંદ લેવો હોય ને તો સત્તા મળી જાય એ આનંદ નથી. પોસ્ટ મળી જાય મંડળ સંચાલક ને, નિરીક્ષક ને, સહનિર્દેશક ને, અહીંયા કોર્ડિનેટર કે ને, એવી અને બધી બીજા અલગ અલગ અહીંયા બધી પોસ્ટ હોય. આરસી ને, મંદિર એનસી ને, જે અહીંયા કહેતા હોય
એ આનંદ નથી. આનંદ છે ને આ દિવ્યતાનો આનંદ છે, આ મહિમાનો આનંદ છે. આ પુરુષો આ આનંદ લે છે. મહંત સ્વામી મહારાજ કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતામાં કે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ આવે છે ત્યારે મહારાજ પૂર આદિ થાય છે કે આ સત્સંગ સમુદાય છે ને અલૌકિક છે. આપણને લાગે આ કેમ છે? આપણે તો હવે બાહ્ય દ્રષ્ટિએ દેહ ભાવથી દેખાય જોતા હોય, પણ મોટા પુરુષ છે એ શું કહે છે કે એમને સંબંધ કોનો છે? ભગવાનનો સંબંધ છે. ભગવાનના એવા એકાંતિક ગુણાતીત સંતનો સંબંધ છે. તો પછી આપણે છેલ બટાવની જેમ ફરવાનું નહીં. હે કલાકુર પાણી લેવાનું નહીં. પાછું જેને આમ મૂક્યો હોય નિયમ લીધો હોય અને આમ એ બધા નિયમ લીધા હોય પાકા રાખવાના. હા, એમાં પાછું થવાનું નહીં. એ જ શોભા છે. મહંત સ્વામી મહારાજ છે સારંગપુરમાં બિરાજમાન હતા અને સંત શિબિર હતી. જુઓ, અને એ વખતે મહંત સ્વામી મહારાજ માળા લઈ અને ફેરવતા હતા અને આંખ બંધ કરીને. હવે એમને કોનું ધ્યાન કરવાનું? એમને તો સિદ્ધ છે, એમને તો કોઈ પ્રશ્ન છે નહીં. એટલે પછી એક સંતે પૂછ્યું, સ્વામી તમે શું માળા ફેરવતા, શું વિચાર કરતા હતા, શું તમે સ્મૃતિ કરતા હતા? એ વખતે આ સંતને મહંત સ્વામી મહારાજ જવાબ આવે છે, અદ્ભુત આપે છે. મહંત સ્વામી મહારાજ કે બધા સંપીને રે. આપણે મંડળમાં શું પ્રશ્ન થાય? પ્રશ્ન સંપનું છે. પછી બીજું મહંત સ્વામી મહારાજે કીધું કે બધા નિયમ ધર્મમાં દ્રઢ રહે. પછી ત્રીજું મહંત સ્વામી મહારાજે કીધું કે બધાની નિષ્ઠા પાકી થાય. હવે સંત સાધુ થઈ ગયા છે, એના માટે આવું કે છે. તો પછી પેલી લાઈનમાં બેઠા હોય ને એમ હોય ને કે ભાઈ અમે તો કોણ છે? મહંત સ્વામી મહારાજ કે સંપ બધામાં દ્રઢ થાય, નિયમ ધર્મ પાકા થાય અને નિષ્ઠા ચોખ્ખી થાય. જો એમને આ કરાવું છે, આપણી પાસે એમને આ અપેક્ષા છે. સંપ મહંત સ્વામી મહારાજ પાસે છે. ત્યાગ વલ્લભ સ્વામી ને બીજા સંતો છે, હાર પહેરાવા ગયા. એ વખતે એક સંતે કહ્યું કે સ્વામી એક શબ્દમાં તમે સંદેશ આપો, તમારી રુચિ કહો. એ વખતે મહંત સ્વામી મહારાજે શું બોલ્યા? મહંત સ્વામી મહારાજ પાસે પરદેશના એક સંત એ પરદેશ જતા હતા દેશમાંથી, અને એ વખતે પ્રમુખ મહંત સ્વામી મહારાજને કહે છે કે સ્વામી હું પરદેશ જઉં છું. ત્યાં મને એમને સેવા સોંપી દીધી, ત્યાં મુકાયા હતા. એટલે કે સ્વામી અને ત્યાં વ્યવસ્થાપક સંત હતા કે સ્વામી હરિભક્તો અને સંતોને કઈ સંદેશ આપવો હોય તો શું આપીએ? તમારો આદેશ શું છે? કંઈક તમે કહો. કારણ કે હરિભક્તો ઘણા મહિમા વાળા પૂછે કે સ્વામીએ શું કીધું છે, શું સંદેશો આપ્યો છે, તો તમે કંઈક આદેશ આપો, કંઈક સંદેશ આપો. એ વખતે મહંત સ્વામી મહારાજે એક જ કીધું કે સંત. આ કોમન છે કે આ સંપ એમને છે એ ગમે છે. તો આપણા મંડળમાં સંપ હોય, આપણા ભલે ધંધા કોમન હોય, એક જ લાઈન ના હોય, હાર્ડવેર ના અહીંયા બહુ હોય છે, તો એ રાજી થવું, ઘી ઢોળાય તો ખીચડી ભાત છે. આપણા હરિભક્ત જ કમાય છે. એ ભાવ રાખવો ને એ બહુ મોટી વાત છે. હવે એને લઈને ઈર્ષા થાય, એને લઈને કુસંપ થાય છે. કેમ કુસંપ? ધંધા નહીં. તો ધંધો એક બાજુ છે અને સત્સંગ એક બાજુ છે. પૈસા એ સર્વસ્વ નથી. અને એને લઈને પછી આપણે પૂજામાં બેસીએ, માળા કરીએ, પછી શું થાય? ગડબડ. મહંત સ્વામી મહારાજની સ્મૃતિ થાય. મહંત સ્વામી મહારાજ વોકિંગ કરતા હોય, મહંત સ્વામી મહારાજ પૂજા કરતા હોય, મહંત સ્વામી મહારાજ તિલક ચાંદલો કરતા હોય, એના દર્શન આપણે કર્યા હોય, એની સ્મૃતિ થાય? ન થાય. તો આ એમની અંદરની ઈચ્છા છે કે ભાઈ બધા સંપીને રહે. મહિમા, દિવ્યતા, કેટલો મહિમા મહંત સ્વામી જાણે છે, કેટલો દિવ્યતા અને કેટલા નિર્માની થાય.
મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા પછી મુંબઈમાં પધારેલા, અને મુંબઈમાં મહંત સ્વામી મહારાજ પધારેલા ત્યારે મોટી પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા એ નેસ્કો એ હોલમાં ગોરેગામમાં થઈ હતી, ને ત્યાં લગભગ 14,000 જેટલા બધા હરિભક્તોને ગુણભાવીઓને મહાનુભાવો પધારેલા. અને પછી મહંત સ્વામી મહારાજ પાછા દાદર મંદિરે આવ્યા અને ત્યાં થોડા દિવસ રોકાણ હતું. એ દરમિયાન એક સંત 2000 પછી દીક્ષા લીધેલી છે, 2000ની સાલ પછી દીક્ષા લીધી છે. એ મહંત સ્વામી મહારાજ પાસે ખાનગી કરવા ગયા અને એને છે કંઈક પગનું ઓપરેશન કરાવ્યું, એટલે વ્હીલચેરમાં હતા. એટલે જયારે ખાનગી કરવા આવ્યા ને એ વખતે મહંત સ્વામી મહારાજની રૂમમાં સેવક સંત છે એમની વ્હીલચેર મૂકી ગયા. હવે ખાનગી પૂરી થઈ પછી વ્હીલચેર એનાથી ચલાવાય, એ તો પગમાં તકલીફ હતી, જાય એવું હતું નહીં. કોણ મૂકે? અને મહંત સ્વામી મહારાજ જાતે ઉભા થયા. ગુરુ મહંત સ્વામી મહારાજ ઉભા થયા, આ સાધુની વ્હીલચેર છે એ બહાર લઈને આવ્યા. જો કોઈ માન, કોઈ માન આપણે જે આમ લઈને ફરીએ છીએ ને એવો અહીંયા કોઈ ભાવ જ નથી, બધે હાથ જ જોડે, દાસ હાથ જ જોડે. આ મહંત સ્વામી મહારાજની વાસ્તવિક જીવન છે. સારંગપુરમાં હતા અને ત્યાં દેવચરણ સ્વામી ને બધા ઉમરોલા એક સંત છે, તો મહંત સ્વામી મહારાજ પગે લાગે, લગાઈ પગે નમન. ગુરુ છે, એને હાથ જોડવાના, દર્શન આપવાના, આશીર્વાદ આપવાના, પગે લાગે. તો જો એ આપણી આ ગુણાતીત પુરુષની આ વિશેષતા છે. એમને આ ગુરુપણાનો કોઈ ભાવ જ નથી, કોઈ એમને એની પડી જ નથી. નહીંતર લોકો તો આમ સ્ટેજ પર આવે ને તો એની ખુરશી કે અમારે બેસવાનું છે. મહંત સ્વામી મહારાજને કઈ ખુરશીનો કોઈ ભાન જ નથી. સારંગપુરમાં છે ગુરુપદે જાહેરાત થઈ ને પછી સભા હતી અને સભામાં છે બેસવાનું હતું, તો મહંત સ્વામી મહારાજ છે નીચેના સોફામાં બેસવા ગયા. સેવક સંતે કીધું કે સ્વામી હવે તમે ગુરુ છો, હવે તમારે ઉપર બેસવામાં, આપણે ન હોય તો એમ થઈ જાય કે બેસી આ બનેલા પ્રસંગો છે. મહંત સ્વામી મહારાજ કેટલા નિર્માની પડે વર્તે છે. હમણાં ચેન્નાઈનો પ્રસંગ બન્યો, એમાં અમે ત્યાં હાજર હતા, અમે ત્યાં લાભ લેવા ગયા હતા અને ત્યાં સેવા હતી. એટલે પછી મહંત સ્વામી મહારાજનો કાર્યક્રમ એક ગોઠવાયો. કાર્યક્રમ શું ગોઠવાયો કે બહાર એક કન્યા શાળા હતી, એને કંઈક 100 વર્ષ પૂરા થતા હતા. એટલે ત્યાંના જે બધા ડેલિગેશન આવ્યું હતું કે ભાઈ અમારી સ્કૂલમાં પધારો. આપણી મર્યાદા પ્રમાણે કોઈ બહેનો એ વખતે કઈ હતા નહીં, પણ કે આવો. સારું, હવે મહંત સ્વામી મહારાજ કે સારું આવશું. પછી ત્યાં જૂનું મંદિર છે અને એના જે વ્યવસ્થાપક સંત આવ્યા હતા કે સ્વામી દર્શન કરવા આવજો મંદિરે. મહંત સ્વામી પૂર્વે સદગુરુમાં તો જઈ આવ્યા હતા, પણ ગુરુ પદ પર આવે ને પછી આખો ભાવ અને પછીનો મહિમા એટલે કંઈક જુદો, એટલે કે આવો તો સારું. મહંત સ્વામી મહારાજ કે સારું આવશું. ત્રીજું એક સનાતન મંદિર હતું અને એમાં પ્રમુખ સ્વામી મહારાજની નાની મૂર્તિ છે પધરાવી હતી. અમે ગયા પેલા દર્શન, પછી કરવા ગયા અમે દર્શન. ત્યારે સાથે જવાનું હતું નહીં, કારણ કે રોડ સાંકડો હતો, એટલે ત્યાં જાહેરાત કરેલી કે જે તે ત્યાંના સ્થાનિક સંતો અને સ્ટાફના અમુક સંતો અને ત્યાંના જે વ્યવસ્થાપક હરિભક્તો મુખ્ય એ સિવાય કોઈ જવું નહીં, એટલે અમારે જવાનું હતું. આ 3 જગ્યાએ જવાનું અને સવારે મહંત સ્વામી મહારાજ 10 વાગે નીકળ્યા અને 12 વાગે આવી જવાનું. એની બદલે 11:15 મહંત સ્વામી મહારાજ ટાઈમે આવી ગયા, 11:40-45 આવ્યો. અને જેવા ચેન્નાઈ મંદિરમાં પધાર્યા અને મહંત સ્વામી મહારાજ નો ઉતારો 3 માળે હતો. લાઈટ ગઈ, હવે લિફ્ટમાં જવાનું. એટલે મહંત સ્વામી મહારાજ આમ સેવક સંતોએ કીધું કે આવો મંદિર ગ્રાઉન્ડ ફ્લોરમાં મંદિર છે, કે ત્યાં બેસીએ, ત્યાં કદાચ લાઈટ આવી જાય, જનરેટરની વ્યવસ્થા, પણ જનરેટરની વ્યવસ્થા નહોતી કરી ત્યાંના વ્યવસ્થાપકે. કઈ વાંધો નહીં, બેઠા. તો કેવી ખુરશી પર બેઠા ખબર છે? આ સફેદ છે ને ખુરશી, સફેદ, એક ખુરશી પર બેઠા. આપણે હોય તો ગુરુપદ પર શું થાય, અથવા આપણે આપણી કંપનીના બોસ હોય
ઓફિસર હોય, ચેરમેન હોય, અને આપણી ખુરશી છે આમ સાદી આવે ને તો શું થાય? ઓલો સ્ટાફ હોય ને ધ્રુજે, મરી ગયા આવી બહેનો, એ શ્રાવણ ભાદરવો વર્ષ છે, એવો વર્ષ છે ને 15 મિનિટ સુધી એનું આમ પ્રવચન સાંભળવું પડશે. મહાન સ્વામી મહારાજ કાંઈ નહીં, સાદી ખુશી કરવી છે. લોહાનીમાં ગુરુ પદ પર આવ્યા પછી સાદી ખુશી. પછી મહાન સ્વામી મહારાજ થી આપણે લઘુ કરવા જવું છે, અને પછી ત્યાં લઘુની વ્યવસ્થા હતી ને એટલે સંતોએ બધું વ્યવસ્થા કરી અને લઘુ કર્યું મહાન સ્વામી. ત્યાં સુધી છે ને એક લાલ ખુરશી છે ગાદીવાળી, એ ગાદીવાળી ખુરશી આમ ગોઠવી, એના પર મહાન સ્વામીને સેવકે કીધું અહીંયા બેસો, એટલે ત્યાં ગોઠવાઈ. ત્યાં યુવાનો હતા ને આની જેવા, દોડીને ગયા ઉપર ત્રીજે માળે, અને મહાન સ્વામી મહારાજ જે સોફામાં બેસતા હતા ને એ સોફો છે લઈ આવ્યા નીચે અને એ મૂક્યો. ત્યાં મહાન સ્વામી મહારાજ બેસી ગયા હતા. એટલે પછી સેવક સંત કેવા કે સ્વામી આ સોફા પર બેસો તો સારું. મહાન સ્વામી કે બરાબર છે, કઈ વાંધો નથી, આપણે હોય. 3 વાર મને ઉઠાડે છે, ખબર પડતી નથી. મહાન સ્વામી મહારાજ કે બરાબર છે, ચાલ. પછી સેવકે વિનંતી કરી કે સ્વામી બેસો તો સારું. એટલે મહાન સ્વામી મહારાજ પાછા ઉભા થયા અને ત્રીજા સોફામાં બેઠા. 3 વાર આપણે આવી ખેલ થયો, અહીંયાથી ઉઠાડીને આમ પાછળ બેસાડ્યા તો શું થયું? એને કોઈ માન જ નથી, અહમ શૂન્ય છે. નહીતર નમાય નહીં. સંત નાના સંતને નમાય નહીં, હરિભક્તને. આ તો હું તમને સંતની વાત કરું છું. મહાન સ્વામી મહારાજ એટલાન્ટામાં હતા. એટલાન્ટામાં કાર્યક્રમ એવો હતો, સ્વામી ગયા હતા ત્યારે આખા અમેરિકામાં કે રોબિન્સવિલમાં અક્ષરધામ બને છે, એ નિમિત્તે છે એ સુવર્ણ તુલા કરવાની દરેક સેન્ટરમાં, એવું એ લોકોનું ત્યાંનું આયોજન હતું. એટલે બધા આયોજન કરતા, કોઈ 1 તુલા લખાવે, કોઈ જેની જેવી શ્રદ્ધા, શક્તિ, અનુકૂળતા એ પ્રમાણે બધા લખાવતા હતા. એમાં એક હરિભક્ત આશીષભાઈ પટેલ કરીને છે, એને 1 સુવર્ણ તુલાનું દાન લખાયું. હવે ભગવાનનું કરવું, સુવર્ણ દાન હતું એના આગલા દિવસે જ એના ઘરમાં ફાયર, આગ લાગી. અને ત્યાં તો આશીષના મકાન નથી, લાકડાના છે, એટલે બળીને ખાખ થઈ ગયું બધું. શું થાય? એટલે મહાન સ્વામીમાં, અને બીજે દિવસે તુલા હતી તો પછી સંતો એને બોલાયો કે ભાઈ હવે અત્યારે તમારે પરિસ્થિતિ દેશકાળ કઠણ છે, એટલે તમે તુલા ન કરો તો ચાલશે. બહુ વાયરા, બહુ સમજાય સંતોએ આશીષભાઈ. એ આશીષભાઈ માન્યા નહીં કે ના, મને સેવા કરવા દે. સેવા પછી એને કરી, સંતોએ ખૂબ સમજાવ્યા પણ ન માન્યા. પછી મહાન સ્વામી મહારાજે આ પ્રસંગ સંતોએ મહાન સ્વામી મહારાજને કહ્યો સુવર્ણ તુલાના દિવસે, અને એ પછી એનાઉન્સમેન્ટ થતું હતું ને, એમાં એ જયારે સુવર્ણ દાન મૂકવા માટે સ્ટેજ પર આવ્યા ને ત્યારે પણ પરિચય કરાયો કે આ આશીષભાઈ. હવે એ વખતે બધા હરિભક્તો એકદમ લાઈનમાં આવતા હતા. મહાન સ્વામી મહારાજને દૂરથી દર્શન કરવાના હતા હરિભક્તોને, એટલે પછી ત્યારે કઈ બહુ આમ નજીકથી મળાયું નહીં. પછી મહાન સ્વામી મહારાજ પાસે આ હરિભક્તને છે જયારે નીકળ્યા ને, રોડ જતા હતા ને સભા મંડપમાં, તો આમ સાઈડ પર ઉભા રહ્યા કે સ્વામી આશીષભાઈ જે આપણે વાત કરેલી કે એનું ઘર ગઈકાલે એ બળી ગયું, તેમ છતાંય આજે સુવર્ણ તુલા કરી. મહાન સ્વામી મહારાજ એ હરિભક્તને પગે લાગ્યા. આપણે નમાય, વિચાર આવે. એને આમ રીતસર પગે લાગ્યા. બધા શું કે આમ ઓ વાહ, આમ નીકળી ગયું. મહાન સ્વામી મહારાજ કે તમે જે આ સમર્પણ કર્યું છે એ શાસ્ત્રમાં લખાઈ જશે. તો જો આવો સમાજ છે, આ મહિમા છે ને, આવો સમાજ છે. મહંત પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે આવો દિવ્ય સમાજ તૈયાર કર્યો છે. આવા સંતો, આવા હરિભક્તો, આવા કાર્યકર્તાઓ. કોણ તમારું કામ કરે? કાર્યકર કોણ કરે? કારણ કે કાર્યકર્તાઓ કઈક કામ કરે એટલે ભૂલ થાય એટલે બીજા 3 નોટ થી લઈને જ ઉભા હોય. એટલે ભાઈ
તું શાંતિ રાખ. ઘરમાં તો શું કરે છે, બિલ્લી જેમ બેસી જાય છે, કાચલાની જેમ બધું સંકોચી જાય છે. અહીંયા કોઈ કામ કરતું હોય તો એના પર આમ વરસી પડે. મહંત સ્વામી મહારાજે આવો દિવ્ય સમાજ તૈયાર કર્યો. કોઈ અપેક્ષા નથી. આ મહિમા વાળો આ સમાજ છે. આ જે હરિભક્ત સમાજ છે, સમર્પિત સમાજ છે, સહનશીલ સમાજ છે, પ્રામાણિક સમાજ છે, વફાદારી વાળો સમાજ છે, નિયમ ધર્મ વાળો સમાજ છે. આવો સમાજ તૈયાર કર્યો. જો આ દ્રષ્ટિ, મહિમાની દ્રષ્ટિ હોય તો છે આપણને છે સત્સંગનું સાચા અર્થમાં સુખ આવે, આનંદ આવે. એ આનંદ આપણે લેવાનો છે. આ મહંત સ્વામી મહારાજનો મહિમા ગુણાત્યાન સ્વામી પાસે અભેસિંહ આવે છે અને અભેસિંહ કહે છે કે સ્વામી, તમને અક્ષર બ્રહ્મનો અવતાર જાણી, સાંભળજો બરાબર, તમને અક્ષર બ્રહ્મનો અવતાર જાણી એક દંડવત કરીએ તો કેટલું પુણ્ય થાય? એ વખતે ગુણાત્યાન સ્વામી જવાબ આપે છે. ગુણાત્યાન સ્વામી કે આકાશના તારા ગણાય? અભેસિંહ કે ના. અત્યારે પણ આ બધા મહાસત્તા અમેરિકા ને રશિયા ને ચીન ને આ બધા જાપાન ટેકનોલોજી વાળા ભારત ને આ બધા વૈજ્ઞાનિકો ભેગા થાય ને આકાશના તારા ગણવાનું એ શરૂ કરતો ગણાય? શક્ય છે. બીજો પ્રશ્ન કે આ પૃથ્વીના રજકણ ખાલી તમારી જે શેરી હોય, તમારું ઘર હોય ત્યાંના પૃથ્વીના રજકણ ગણે? રજકણ એટલે અભેસિંહ કે ગુણાત્યાન સ્વામી ન ગણાય. ત્રીજું કહે છે કે સમુદ્રના જળનું જળ છે એના બુંદના ટીપા ગણી શકાય? એ વખતે અભેસિંહ કે સ્વામી ક્યાંથી ગણાય? અગાધ છે સમુદ્ર. તો ગુણાત્યાન સ્વામી કે તમે અમને અક્ષર બ્રહ્મ જાણીને એક દંડવત કરો ને તો એનાથી અધિક પુણ્ય થાય. એ જ મહંત સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. એ જ મહંત સ્વામી મહારાજ આ ભગવાન સ્વામિનારાયણનું અખંડ ધારક સ્વરૂપ છે. એને એવા ભાવથી આપણે દંડવત કરીએ, એના દર્શન કરીએ, એનું સ્મરણ કરીએ, એટલું પુણ્ય થાય. એ આપણને મળેલા છે. આ મહંત સ્વામી મહારાજનો મહિમા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા સંતની ચરણ જ અમે માથે ચડાવી, એને દુઃખો થતા અમે બીએ, એના દર્શનને અમે ઈચ્છીએ. કોણ? આપણે નહીં, ભગવાન સ્વામિનારાયણ કે અમે ઈચ્છીએ. એના દર્શને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય. અને પાંચમું કળશ ચડાવે છે કે આવા સંતનું દર્શન થયું, સાક્ષાત ભગવાનનું દર્શન થયું. મહંત સ્વામી મહારાજના દર્શન એટલે સાક્ષાત ભગવાનનું દર્શન. એનો અર્થ એવો થાય કે મહંત સ્વામી મહારાજના દર્શન એટલે ભગવાન સ્વામિનારાયણના દર્શન, ગુણાત્યાન સ્વામીના દર્શન, ભગતજી મહારાજના દર્શન, શાસ્ત્રીજી મહારાજના દર્શન, યોગીજી મહારાજના દર્શન, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન, સર્વે દેવોના દર્શન, સર્વે અવતારોના દર્શન, સર્વે સંતોના દર્શન, સર્વે ભક્તોના દર્શન, સર્વે તીર્થોની યાત્રા. તમે જે દેવ અવતાર જેમાં તમારી ઉપાસના છે એ જેને માનતા હોય એ મહંત સ્વામી મહારાજના દર્શન કરો, એનાથી અધિક પુણ્ય થાય. એ પુરુષ એ આપણને મળેલા છે. આ પ્રાપ્તિ આવી દુર્લભ છે. તો આ બીજા નાના નાના પ્રશ્નમાં આવો જે આપણને સત્સંગનો અદ્ભુત એ લાભ મળ્યો છે, એ લાભ આપણે લઈએ, સાચા અર્થમાં સત્સંગ કરીએ, વ્યક્તિગત સત્સંગ કરીએ, આ મહિમા વાળો સત્સંગ કરીએ. આ સમાજ દિવ્ય છે એવા ભાવથી આપણે સત્સંગ કરીએ તો આપણને આ સત્સંગનો આનંદ આવે. તો મહંત સ્વામી મહારાજ રાજી થાય, સંપી અને આપણે આખા મંડળનો વિકાસ કરીએ તો મહંત સ્વામી મહારાજ રાજી થાય. તો એવા ભાવથી, એવા મહિમાથી, એવી સમજણથી, એવા સંપીને આપણે રહી અને સત્સંગ કરી અને મહંત સ્વામી મહારાજને સાચા અર્થમાં અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવી આજના શુભ દિવસે મહારાજ સ્વામી સર્વે સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના.